સરકારી જમીન પર દબાણ હોય તો સરકાર તેને દૂર કરી શકે, આ વાતનો વિરોધ નથી, પરંતુ જે જગ્યા પર લોકો 40 વર્ષથી રહે છે તેમને એક ઝાટકે ઘર વિહોણા બનાવી દેવામાં આવે તો આવું જ કંઈક રાજકોટમાં થઈ રહ્યું છે, જ્યાં જંગલેશ્વર વિસ્તારના લોકોને ઘરો ખાલી કરી દેવા માટે ફાઇનલ નોટિસ આપી દેવાતા વિરોધના સૂર ઉઠ્યા છે। ત્યારે કેવી છે લોકોની વેદના, જોઈ લો તમે। તમે આટલા માણાના માળા વિખી તમને હું મળશે? બીજી વાર તરત પાડવાની નોટિસ દઈ દીધી, શું કરવાનું હવે? કઈ ખબર જ નથી, નથી ખબર એમ મારા પછી કેમ કેટલું કરતી હું કરી કોઈ રાઈટ નથી અમારે। અમે ભારતના જ નાગરિક, અમારી પાસે આધાર કાર્ડ છે, પણ આધાર નથી રહેવા દીધું। અમે દરેક ચૂંટણીમાં મત આપ્યા, છતાં અમારું કોઈ સરનામું નથી રહેવા દીધું। અમે કહેવાઈએ છીએ ભારતના નાગરિક, પણ વર્તન થાય છે અમાનવીય। છત આપવી તો દૂર રહી, મહેનત મજૂરી કરી જે બનાવ્યું તે પણ એક ઝાટકે છીનવી લીધું। અમને ભાઈ આઈને રેવા દો, નકર અમે બધા દવા પીવા તૈયાર છે। અમને કોઈ ભાડે નથી દેતું। મારી ઘીરે 10 વરે મારી દીકરાની ઘીરે આવડો દીકરો છે, અમને 10 વરે ભગવાનને દીધો, તો અમે ક્યાં જાય? અમને કોઈ ભાડે નથી દેતું। પૈસા ભરવાનું થાય તો અમે રડીને ભરી દેવું। અમને શ્યાય ને અહીંયા રેવા દો ભાઈ, નકર અમને બધાને દવા પાઈ દો। મારા વીરા, તમે આટલા માણાના માળા વિખી તમને હું મળશે? આ કેટલા હેરાન થાય છે તમે। એકવાર આવીને જોવો, ત્યાં કોઈ ખાધું નથી ભાઈ। આ શબ્દો આપણી સિસ્ટમ સામે લાચાર બનીને ઉભેલી આ માતાઓ અને બહેનોના છે, જેમને ઘરનું ઘર આપવાની વાત તો દૂર, પરંતુ જ્યાં તેઓ 40 વર્ષ કરતા વધુ સમયથી રહે છે તે આશ્રય જ એક ઝટકે છીનવવાની તૈયારી ચાલી રહી છે। દ્રશ્યો રાજકોટના જંગલેશ્વર વિસ્તારના છે, જ્યાં સરકારી જમીન પર 40 વર્ષ કરતા વધુ સમયથી રહેલા લોકોને હવે જમીન ખાલી કરવા ફાઇનલ નોટિસ આપી દેવાઈ છે, જેથી નિસહાય બની ગયેલા લોકો પોતાના માલ સામાન લઈને બીજે જવા મજબૂર થયા છે, જ્યારે હજુ પણ કેટલાક લોકો પોતાને નિરાધાર ન બનાવવામાં આવે તેવી અપીલ સાથે વિરોધ કરી રહ્યા છે। અમારે એક જ માંગ છે કે અમને પહેલા અમને બધી સુવિધાઓ દીધી અને હવે અમારે મકાન પાડે। અમારે કાંઈ જોતું નથી, અમારે અમારું મકાન જોઈશ। અમને એને જોતું હોય ને તો અમને કાયદેસર કરી દો, અમે એ ભરવા તૈયાર છીએ। બાકી અમારું મકાન પાડવા અમે તૈયાર નથી। મરવું પડે ને તો અમે મરી જાવું। અમારી જિંદગીની કમાણી અમે એમાં નાખી છે એમ। અમારી જિંદગીને આવડાને મોકલી અને અમે ધંધે જતા હતા, કારખાનામાં જતા હતા, ઘર કામ કરતા હતા અને અમારું મકાન કર્યું। અમે કામ કરીશું, ઘર કામ કરીને ખાઈ ઘરનું ભાડે નથી, આયસા વગર ના થઈ જાય ભાડે કોઈ નથી। 5 દિવસ કામ કરું છું, ખાડા પીધા વગર અમે રહેતા નથી। લોકોની સ્થિતિને જોતા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ લોકોના સમર્થનમાં આવ્યા છે। તેમણે પણ ડિમોલિશનનો વિરોધ નોંધાવ્યો છે। હા, હું લોકોની સાથે છું। લોકો 40 વર્ષથી વેરા ભરે છે, લોકો 40 વર્ષથી લાઇટ બિલ ભરે છે અને કોઈ પ્રકારનું રિઝર્વેશન નથી। કાંઈ સરકારને ઉપયોગ હોય કે ભાઈ સ્કૂલ બનાવી છે, કોલેજ બનાવી છે, દવાખાનું બનાવવું છે તો બરોબર છે, ગાર્ડન બનાવવો છે, એનું કોઈ રિઝર્વેશન નથી એક પણ પ્લોટમાં, તો આ ડિમોલિશન ન થવું જોઈએ। કોર્પોરેટર અત્યારે તો સમર્થનમાં બોલે છે, પરંતુ ડિમોલિશન સમયે દેખાશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે। વાત અહીંયા હજારો લોકોને નિરાધાર કરી મૂકવાની છે। આમ તો સરકાર દરેક ગરીબ પાસે પણ ઘરનું ઘર હોય તેવા દાવા ઠોકે છે, તેવામાં હજારો લોકોના આશ્રય છીનવતા પહેલા તેઓ ક્યાં જશે તેનો વિચાર ન આવ્યો? આ પણ એક મોટો સવાલ છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।